એ ઘુઘુના લગ્ન છે બાબુ. એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને. આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ બરોબર. અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા. ફેરા ફરતા ફરતા કઈ માંડવામાં જોઈએ કે અમારા ભૂરાના લગ્ન છે ને તો ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપમાં જે વરરાજાનો જમણો હાથ આવવા ગયો હસ્તમિલાપની તૈયારી ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથ હાથમાં આવ્યો તો એ ભૂરિયામાં કે ગઈ ગિલ્યા જાય ગઈ ગિલ્યા જાય. હસો ને યાર. એક દી મારી પાસે રીતસરનો રોવા મળ્યો. મને કે માયાભાઈ મારી તથલાય તો ધોવો તથલાય તો ધોવો. હું કહું કા? મને કે ફેલા ફલતો તો લાઈટ વહી ગઈ. એક ફેલો ફેલોતા લાઈટ વહી ગઈ. ત્રણ ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો. હજી કાલક કાલક ગોલદાદાનો ફોન આવે ફિલ્મ જોવા તેદી જ આવું. અમારા ઘુઘાના લગ્ન થયા પણ આમાં શું છે કોઈ વડીલો બધાને પૂછો કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું? ડાભી સાહેબ ના હતું જ નહીં જોવા. સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે, મારો પરિવાર ડગલું ભરશે, મારા હિત માટે ભરશે. જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે દુઃખીના ડાળિયા થયા. થોડું ઘણું ભણી જાય ને હોશિયારી. અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય. એમાં જે અમુક અમુક ફિલ્મ આવી ને એ પછી તો સ્નેહલતા બેને પિતાજી મારો નિર્ણય રહેવા દે ને પણ હું અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ. નિર્ણય કરશું અમે. ત્યાં હીરો વળે આમ કરે. ખરેખર આપણી ફિલ્મો મજા આવતી. કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં કુવરીની વાહે પીડ્યો હોય એમાં અજાણ્યો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડી દે કુવરીને બસાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવાર અજાણ્યો યુવાન સભામાં હાજર કરો. માગી લે યુવાન તે મારી દીકરી નહીં મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો જાણે પ્લાસ્ટિક નો હોય. રેવાઈ ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે માની જાય તારો બાપ. તું ટીપ દે એમાં ના. ફિલ્મ છે. આ શોલે ફિલ્મ બધાએ જોયું. એ કયું ગામ હતું? રામગઢ. રામગઢ ને. ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહું મારા બાપ, તમારા પગની રજ થઈને કહું કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે પણ 18 અધ્યાયના નામ શું છે એ તો યાદ રાખી લેજો. કેટલા હિન્દુ બેઠા છે? તમે એનો પુરાવો શું? એક ઉભો થઈને કહું સવારમાં પૂજાના 3 શ્લોક છે કોને આવડે? બોલો. 4 જ હાથ ઊંચા થાય. જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો. તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો? કમસે કમ બાળકને સવારમાં 5 દીવા કરતા તો શીખવાડજો જાગીને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીક. ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો.
દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે, પણ તમારા ગામમાં ઠાકર, તમારા ગામમાં જગદંબા, તમારા ગામમાં શિવ મંદિર, એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો. અયોધ્યા મંદિર બન્યું, પણ ગામના અયોધ્યાનું શું? તમારા ગામના રામજી મંદિરનું શું? કોણ જાય છે આરતી ટાણે? 80% છો પણ 0% છો. કોઈ 20% છે તો એ 100% છે. ફાકા ફોલદારી કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ મોટા મોટા. જન્માષ્ટમી આવે ત્યારે કૂદી કૂદીને કૂદીએ છીએ, પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે? નવરાત્રિમાં ગાંડા તૂરથી નાચીએ છીએ, પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે? શ્રાવણ મહિનામાં ગાંડા તૂરથી મેળા કરીએ છીએ, પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે? નમામિ સમીશાન નિર્વાણ. કોટ વયો જાય એના 7 શ્લોક શીખી જાઓ એટલે, અને દિલથી કરો ને, દેહની પીડાઓ મટી જાય. એના પુરાવા છે. કાગભૂષણજીને કુષ્ઠરોગ થયેલો, અને એને જ્યારે આ ગાયું તો કાગભૂષણજીની કંકુવરણી કાયા થઈ ગઈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમય બંધનાન મૃત્યુ મોક્ષમામૃતામ. રોજ એક માળા કરો ને, બાપ પેલા કોઈ દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં. શ્રાવણ મહિનો આવે એટલે દૂધ ને હર મહાદેવ ઓમ. નહીં નહીં નહીં, દિલથી કહો મારા બાપ, ખોટું ન લગાડશો. લગાડો તો મારા બાપનું ક્યાં જાય? ધક્કો ખાઈ છે ને એટલું ન બોલીએ ને તો નગુણાના પેટના કહેવાય. મારો કહેવાનો સૂરી છે, કરવું પડશે. જાજો સમય નથી. આ સાધુડા કેટલું ખેંચે છે, જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે, આવા મંદિરો બનાવે, અને કોઈ 15 દી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય. એ શું કામ? કે પ્રજા જાગૃત થાય. શું કામ શિવરાત્રિના મેળા કરવાના? જાગૃત કરવા માટે. પણ આપણે મેળામાં પાછા વૈયા મજા ન આવે, ભીડ બહુ વધે. જે દેશમાં 5 કરોડ સંતો બેઠા હોય, કુંભનો મેળો ભરાતો હોય, અને એની સાથે 80 કરોડ જોડાઈ જાય, છે દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે? એક પ્રહલાદ નીકળે તો હરણાકસને હાકા કરાવી દેતો હોય. એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે હે મારા નાથ, હારની કાજે હાર તો હારવા ન દેતો. આ શ્રદ્ધા રાખજો, વાત આ છે. બાકી તો લગ્ન થવાના જ છે આપણે. 12મું 2 જ વાર આવે, ભણવામાં 12મું આવે, ને મરી ગયા પછી 12મું આવે. 12માં હધારવા હોય તો તમારા 12માં પરમાત્માને રાખજો. મરી જાઓ. મૂળ વાત અમારે ઘૂઘું હાલો ને, દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ કરી મોજ કરી જો. મરી તો જવું જ છે. હા, છૂટા છે બુલેટ હાકેલી ઝીકી દેવાનું ખટારાના ટાયરમાં. ના, મરી જ જવાનું છે. પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે. ભગતસિંહ કોઈ નહોતો કહેવા ગયા કે મારા નામનો ચોક બનાવજો. કૃષ્ણ કોઈ નહોતા કહેવાય છે કે મારું ભાગવત વાંચજો. આ ઘૂઘું કોઈ નહોતો કહેવાય છે કે મારા લગ્નની વાતો કરજો. તે બાબુ ઘૂઘું પરણીને આવ્યો ને, એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં. પેલા જોવાનું તો હતું જ નહીં ખરેખર. પણ એક કહું, જોયા વગર વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એનો. જોઈને કર્યું એમાં ઘણા. હું કામ હામાં 2 છેતર્યા. જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય. અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને, એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને, એ ત્રાહી નજરે જોજો, બહુ મજા આવે. આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય. એવા ડાયા, હા ડાયાથી જ બેઠા હોય. ઓલો ઓલે આમ સામે એમ હોય. એકને પૂછ્યું, પછી ઓલા શરૂ કર્યું. પૂછે તો ખરા ને કે તમારી એજ કેટલી થઈ?
હું ક્યાં ઉંમર કેટલા વર્ષ તમારી ઉંમર કેટલી? મારે બાન પૂછવાની ઉંમરની મને થોડી ખબર હોય. તમને આમ સાડી ગમે કે ડ્રેસ? એ મારે બાન પૂછવાની પણ એ મને ખબર હોય ને જે કંઈ મને દે હું તો પહેરી દઉં. કે તમે ભણ્યા કેટલું? એ મારે બાન પૂછ્યો ને તો ઓલો ઊભો થઈ ગયો. કેમ ભાગ્યા? એ તાર બાન પૂછી લે છે.